ॐ वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्वजिज्ञासु सज्जनों, ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ ભગવદ્ ગીતાના સાંખ્યયોગ નામના બીજા અધ્યાયના 40મા શ્લોકનો આપણે વિચાર ગઈકાલે પ્રારંભ કરી દીધો હતો. આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન, કર્મનું અનુષ્ઠાન અતિ આવશ્યક છે. કર્મનું અનુષ્ઠાન અતિ આવશ્યક છે. એમાં કારણો બતાવે છે ભગવાન. કારણ કે 39મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણએ યોગે તો ઇમામ શૃણુ એવું કહ્યું કે યોગ વિષયમાં એટલે કે કર્મયોગના વિષયમાં એટલે કે કર્માનુષ્ઠાનના સંબંધમાં, સમાધિયોગ વિષયમાં હવે હું તને આગળ કહેવા જઈ રહ્યો છું, એ તું સાંભળ. કે જેનાથી તું યુક્ત થઈ જઈશ, અર્થાત કે તું આ કર્મયોગનું અનુષ્ઠાન કરીશ. એના દ્વારા ચિત્તશુદ્ધિ અનંતર વિવેકાદી 4 સાધન, ત્યારબાદ વેદાંત એટલે કે ગીતા, ઉપનિષદ અને બ્રહ્મસૂત્રનું શ્રવણ, મનન અને નિધિધ્યાસન, અને ત્યારબાદ નિર્વિશેષ મોક્ષ.
અને નિર્વિશેષ મોક્ષ દ્વારા તું કર્મબંધનથી છૂટી જઈશ. એટલે આ કર્મબંધનની નિવૃત્તિમાં કર્માનુષ્ઠાન જે છે એ બહિરંગ સાધન છે. મોક્ષ માટે બે પ્રકારના સાધન વેદાંતમાં કયા છે? બહિરંગ સાધન અને અંતરંગ સાધન. તો કર્માનુષ્ઠાન જે છે એ બહિરંગ સાધન છે. સંન્યાસ અને વેદાંતનું શ્રવણાદિ જે છે એ અંતરંગ સાધન છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ સાંખ્ય એટલે જ્ઞાન યોગની પ્રાપ્તિમાં કારણભૂત આ કર્માનુષ્ઠાન અર્જુનને બતાવવા જઈ રહ્યા છે અને જેની સ્તુતિ કરી. અને હજી આગળ 40મા શ્લોકમાં પણ કર્માનુષ્ઠાન આવશ્યક છે એમાં કારણ બતાવે છે. જો કિંચ અન્યત, ભાષ્યકાર લખ્યો કિંચ અન્યત, એટલે અન્યત કિંચત, એટલે અન્યત કિંચત એટલે બીજું પણ અર્જુન હું તને કહેવા જઈ રહ્યો છું. કર્મના અનુષ્ઠાનમાં બીજું પણ હું કારણ તને બતાવવા જઈ રહ્યો છું, એવો અર્થ થયો. તો શ્લોકનું આપણે ઉચ્ચારણ કરી ચૂક્યા. સંધિ વિગ્રહ, તદઅનંતર વાક્ય સ્વરૂપ અને વાક્યાર્થ, આ બધું આપણે ચર્ચા કરી ચૂક્યા ગઈકાલે. હવે આપણે આ જે શ્લોક છે એને ભાષ્યથી સમજીએ. તો સૌથી પહેલું વાક્ય છે નેહાભિક્રમ નાશોસ્તિ, એને ઉઠાવીએ. નેહાભિક્રમ નાશોસ્તિ એ ભાષ્યથી સમજીએ. જો તો આજે નેહાભિક્રમ નાશોસ્તિ એ પંક્તિનું ભાષ્ય કૃત અર્થ છે એ જોઈએ. જો ન ઇહ મોક્ષ માર્ગે કર્મયોગે અભિક્રમનાશ અભિક્રમણમ અભિક્રમઃ પ્રારંભ તસ્ય નાશઃ નાસ્તિ. યથા કૃષ્યાદેહે યોગ વિષયે પ્રારંભસ્ય ન અનેકાંતિક ફલત્વમ ઇત્યર્થઃ. અહીંયા સુધીના આ ભાષ્યમાં આ નેહાભિક્રમ નાશોસ્તિ એનો અર્થ ભાષ્યકારે બતાવ્યો છે. તો જો આપણે ભાષ્યનું ઉચ્ચારણ કર્યું આ પંક્તિનું, તો એ શબ્દ જોઈએ. સૌથી પહેલા શ્લોકમાં ન ઇહ એ શબ્દ આવ્યો ને, તો ન છે એ નિષેધ માટે છે. ઇહ એટલે અહીંયા. એ શબ્દનો સીધો અર્થ શું થાય? અહીંયા. તો હવે અહીંયા એટલે ક્યાં? તો ભાષ્યકાર ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા જે ઈહ શબ્દનો પ્રયોગ કર્યો છે એનો અર્થ કરે છે મોક્ષ માર્ગે. ઈહનો અર્થ છે મોક્ષ માર્ગે. કર્મયોગે, મોક્ષના માર્ગમાં જે
કર્મયોગ છે એ કર્મયોગના વિષયમાં. એ એટલે મોક્ષના માર્ગમાં સાધનભૂત કર્મયોગે. મોક્ષ માર્ગે કર્મયોગ એવો છે ને, મોક્ષ માર્ગે કર્મયોગ. એટલે કર્મયોગ જે છે એ પણ મોક્ષનો માર્ગ છે. કર્મયોગ છે એ પણ શું છે? મોક્ષનો માર્ગ છે. કેવી રીતે મોક્ષનો માર્ગ છે? તો જ્ઞાન જે છે એ સાક્ષાત મોક્ષનો માર્ગ છે, અને કર્મયોગ જે છે એ પરંપરાથી મોક્ષનો માર્ગ છે. કેવી રીતે? પરંપરાથી મોક્ષનો માર્ગ છે. એ પરંપરાથી કર્મયોગ પણ મોક્ષ પ્રાપ્તિમાં હેતુ છે. એટલે ભાષ્યકારે કહ્યું મોક્ષ માર્ગે કર્મયોગે અભિક્રમનાશ નાસ્તિ. ભગવાન કહે છે કે હે અર્જુન, આ કર્મયોગ જે છે એમાં અભિક્રમનો નાશ નથી થતો. મોક્ષના માર્ગભૂત કર્મયોગમાં અભિક્રમનો નાશ નથી થતો. તો તમે કહેશો કે અભિક્રમ એટલે શું હશે? અભિક્રમ નાશનો અર્થ છે, જો અભિક્રમનો અર્થ છે અભિક્રમણમ અભિક્રમ. ભાષ્યકારે અર્થ કર્યો અભિક્રમણમ અભિક્રમ, આગળ ચાલવું એને કહેવામાં આવે અભિક્રમણ. એની સંજ્ઞા થઈ અભિક્રમ. એટલે કે પ્રારંભ. અભિક્રમનો ડાયરેક્ટ સીધો અર્થ થયો પ્રારંભ. પ્રારંભ. અને એનો નાશ, તસ્ય નાશ, અભિક્રમ નાશ, તસ્ય નાશ એટલે કે અભિક્રમનો નાશ. નાસ્તિ એટલે નથી. ભગવાન કહે છે કે હે અર્જુન, મોક્ષના માર્ગભૂત જે કર્મયોગ છે એના અભિક્રમનો નાશ નથી થતો. ટૂંકમાં કે નિષ્કામ કર્મયોગના અભિક્રમનો નાશ નથી થતો. ઈશ્વરની આરાધના માટે કરેલા કર્મયોગનો નાશ નથી થતો એવું કહ્યું. યા કર્મયોગ એટલે કરેલા કર્માનુષ્ઠાનનો નાશ નથી થતો. મોક્ષ માટે થઈને કરેલા કર્માનુષ્ઠાનનો નાશ નથી થતો એવું કહે છે ભગવાન. તસ્ય નાશ નાસ્તિ એટલે નેહાભિક્રમ નાશોસ્તિ. એટલા વાક્યાંશમાં ભગવાન શ્રી કૃષ્ણ એવું કહ્યું કે હે અર્જુન, જે હું યોગ વિષયમાં તને કહેવા જઈ રહ્યો છું, કર્માનુષ્ઠાન કર્મયોગના વિષયમાં જે હું તને કહેવા જઈ રહ્યો છું, કે જે મોક્ષ માર્ગમાં બહિરંગ સાધન છે, એ કર્મયોગની વિશેષતા એ છે કે એના અભિક્રમનો નાશ નથી થતો, એટલે કે એના પ્રારંભનો નાશ નથી થતો.
તો પ્રારંભનો નાશ એટલે શું હશે ભાઈ? પ્રારંભ એટલે અનુષ્ઠાન, એટલે કરેલું અનુષ્ઠાન જે છે એનો નાશ નથી થતો. ભગવાન ભાષ્યકાર આ વાત દ્રષ્ટાંત દ્વારા સમજાવે છે. દ્રષ્ટાંત જોઈએ તો આપને ખબર પડી જશે કે ભાઈ આ અભિક્રમનો નાશ શું હશે કે જે નાશ નથી થતો એવું કહે છે. યથા કૃષ્યાદેહે એ દ્રષ્ટાંત છે. યથા કૃષ્યાદેહે, તો આ દ્રષ્ટાંત છે ને એ વ્યતિરેક દ્રષ્ટાંત છે. કેવું છે? વ્યતિરેક એટલે ઉલટું દ્રષ્ટાંત છે. એટલે કે જેવી રીતે કૃષ્યાદિનો નાશ થાય છે એવી રીતે આ નિષ્કામ કર્મયોગનો અભિક્રમનો નાશ નથી થતો. તો આપણે દ્રષ્ટાંત સમજીએ પહેલા. યથા કૃષ્યાદેહે, કૃષિ આદેહે એટલે વગેરે, કૃષિ વગેરેનો નાશ થઈ જાય છે. આદિથી શું ગ્રહણ કરીશું? કૃષિ, વાણિજ્ય, વ્યાપાર વગેરે એ આદિ. એનો જે આરંભ છે એટલે એનું જે અનુષ્ઠાન છે એનું ફળ નિયત નથી. કોઈ ખેતી કરે, વ્યાપાર કરે તો એનું નિયત ફળ છે? નિશ્ચિત ફળ છે? નહીં. કૃષિ કરી, તમે ખેતી કરી અને ખેતરમાં કેળ રોપી દીધી. શું રોપ્યું? કેળોની ખેતી કરી. તો ઘણો બધો ખર્ચો કરી અને કેળને ઉછેરી, એને ફળ પણ આવી ગયા. તો ઘણીવાર એવું પણ જોવા મળે છે કે ફળ આવી ગયા, એ 25, 30, 35 કિલોની ઘડ બેસી ગઈ, કાપવા યોગ્ય, લણવા યોગ્ય થઈ ગઈ. યા તો એવું થાય કે ભાવ સારો હોય અથવા ન હોય, એ પણ એક દોષ બને. ભાવ સારો હોય, વેપારીની પાસે સમય ન હોય અને 2-4 દી મોડું કરે અને વાવાઝોડું આવી જાય તો શું થાય? એ બધું ખેદન બેદન થઈ જાય. તો એને શું કહેવામાં આવે? અભિક્રમનો નાશ. એટલે કરેલી મહેનત પાણીમાં ગઈ. એમ કરેલી મહેનત શું થઈ? પાણીમાં. જુવાર કરી છે, વાઢવાની ખેંચવાની તૈયારી જ છે, વાઢી નાખી, આખા પાથરા પડ્યા છે અને ધમધોકાર વરસાદ આવી. તો પછી એ જે વાઢેલો જે છે એ કાળું થઈ જાય, ખતમ થઈ જાય, ગાય ભેંસ પશુના ખાવા યોગ્ય રહે નહીં. તો એ બધી કરેલી મહેનત પાણીમાં. એને કહેવામાં આવે અભિક્રમનો નાશ. અભિક્રમ એટલે કરેલાનો નાશ. એટલે દ્રષ્ટાંત દ્વારા અવળા દ્રષ્ટાંતથી બતાવ્યું, વ્યતિરેક દ્રષ્ટાંત, કે જેવી રીતે કૃષિ વગેરે, વ્યાપાર વગેરે જે છે એનું ફળ નિયત નથી હોતું. મળે પણ અને ન પણ મળે. લાભય થાય અને નુકસાન પણ થાય. તો જેવી રીતે કૃષિ વ્યાપાર વગેરેમાં લાભય થાય છે અને નુકસાની થાય છે એવું કોઈ નિશ્ચિત કહી શકે નહીં.
તો અર્જુન, આ જે કર્માનુષ્ઠાન જે હું તને કહેવા જઈ રહ્યો છું એના અભિક્રમનો નાશ નથી થતો. એટલે કે કર્માનુષ્ઠાનનું ફળ જે છે ને એ નિયત છે, નિશ્ચિત છે, અનિયત નથી. કૃષિ વગેરેની જેમ અનિયત ફળ નથી, પણ નિયત ફળ છે. એટલે કે નિશ્ચિત ફળ છે. ફળ અવશ્યંભાવી છે. એવું નહીં કે કોળિયો મોઢામાં આવ્યો અને છીનવાઈ ગયો. કૃષિમાં જેમ થાય છે, વ્યાપાર જે છે બહુ મોટો વ્યાપાર કર્યો અને ખોટ ગઈ અને બધું ડૂબી ગયું. એવું આમાં થતું. સકામ કર્મમાં થાય છે, પણ નિષ્કામ કર્મમાં ફળ, નિષ્કામ કર્મનું ફળ નિયત છે, સકામ કર્મનું ફળ અનિયત છે, એમ કહે છે ભગવાન. એટલે અભિક્રમનો નાશ નથી થતો. નિષ્કામ કર્માનુષ્ઠાનમાં અભિક્રમનો નાશ નથી થતો. નિષ્કામ કર્મનું ફળ નિયત છે. જો એ જે પંક્તિ છે એ પંક્તિનો અર્થ ભગવાન ભાષ્યકાર કરે છે. જો ભાષ્યમાં જો યોગ વિષયે પ્રારંભસ્ય ન અનેકાંતિક ફલત્વમ ઇત્યર્થ. યોગ વિષયે પ્રારંભસ્ય ન અનેકાંતિક ફલત્વમ ઇત્યર્થ. એટલે કે આ જે કર્મયોગ છે એ કર્મયોગના વિષયમાં જે એનો પ્રારંભ એટલે અનુષ્ઠાન જેટલું થયું એ અનુષ્ઠાનનું અનેકાંતિક ફળ નથી, પણ એકાંતિક ફળ છે. ન અંતે અનેકાંતિક ફલત્વમ, અનેકાંતિક ફળ નથી પણ એકાંતિક ફળ છે. એકાંતિક એટલે કે નિશ્ચિત, એનું ફળ નિશ્ચિત છે. એકાંતિક ફળ એટલે નિશ્ચિત ફળ. એટલે કે ફળ મળે જ, ન મળે એવું નહીં. દાખલા તરીકે તમને બહુ ભૂખ લાગી છે અને ભોજન મળે તો એવું ખરું કે અરે મને તો બહુ ભૂખ લાગી છે, આ જે સામે પડેલો ભોજનનો જે થાળ છે એ હું ખાઈશ તો ભૂખની નિવૃત્તિ કદાચ થાય કે ન થાય એવો સંદેહ રહે? ના રે. તમને ખબર છે કે ભોજન કરીશ એટલે ભૂખની નિવૃત્તિ થાય જ. જેમ ભોજનનું ફળ એકાંતિક છે, એટલે કે ભોજન કરો અને ભૂખની નિવૃત્તિ થાય જ, ન થાય એવું બને નહીં. પાણી પીવો એટલે તરસની નિવૃત્તિ થાય જ, એ નિશ્ચિત ફળ કહેવાય. એમ આ જે નિષ્કામ કર્મયોગ છે એનો પ્રારંભ એટલે કે એના અનુષ્ઠાન, કરેલા અનુષ્ઠાનનું ફળ જે છે એ અવશ્યંભાવી છે. એનું ફળ મળ્યા વગર રહેતું નથી. તો નિષ્કામ કર્મનું ફળ છે ઈશ્વરનો પ્રસાદ અને ચિત્ત શુદ્ધિ, એ અવશ્ય થાય જ છે. એટલે કે એનું અનેકાંતિક ફળ નથી પણ એકાંતિક ફળ છે. અવશ્ય ફળ મળે જ. પછી આગળ ભગવાન બીજી વાત કરે. જો
એક તો અભિક્રમનો નાશ નથી, એક બતાવ્યું. હવે આગળ બીજો એક લાભ બતાવે છે. નિષ્કામ કર્મના અનુષ્ઠાનમાં અર્જુનની પ્રવૃત્તિ થાય એ માટે નિષ્કામ કર્માનુષ્ઠાનના લાભ ભગવાન બતાવી રહ્યા છે. તો સૌથી પહેલો લાભ બતાવ્યો કે અભિક્રમનો નાશ નથી થતો, ફળ અવશ્યંભાવી છે. બીજું, આગળ જે શ્લોકના પૂર્વાર્ધમાં બીજા ચરણમાં કહ્યું પ્રત્યવાયો ન વિદ્યતે, એ જે ચરણ છે એનું ભાષ્યકાર એને ઉઠાવે જો. કિંચ નાપી ચિકિત્સાવત પ્રત્યવાય વિદ્યતે, બીજો લાભ છે. કિંચ એટલે બીજું, નાપી ચિકિત્સાવત પ્રત્યવાયો વિદ્યતે, કે છે કે એ અર્જુન, આ જે નિષ્કામ કર્મયોગનું અનુષ્ઠાન છે એમાં પ્રત્યવાય પણ લાગતો નથી, એમાં પ્રત્યવાય લાગતો નથી. કિંચ પ્રત્યવાયો ન વિદ્યતે ન અપી ચિકિત્સાવત પ્રત્યવાય વિદ્યતે. નિષ્કામ કર્માનુષ્ઠાનમાં પ્રત્યવાયનો નાશ નથી, પ્રત્યવાય નથી લાગતો. તો પ્રત્યવાય એટલે શું? પ્રત્યવાય એટલે દોષ. પ્રત્યવાયનો અર્થ છે દોષ. નિષ્કામ કર્માનુષ્ઠાનમાં કોઈ દોષ નથી લાગતો. કેવી રીતે દોષ? તો ભાષ્યકાર દ્રષ્ટાંત દ્વારા કહે છે ચિકિત્સાવત. ચિકિત્સાવત, ચિકિત્સા જે છે એમાં પ્રત્યવાય રહેલો છે, અર્થાત કે દોષ રહેલો છે. ચિકિત્સા એટલે દવા કરવી. કોઈ રોગની દવા કરો તો એમાં શું થતું હોય છે કે એક રોગ સારો થાય ને બીજા 10 ઊભા થાય, એવું થતું હોય છે ને. તો એ ચિકિત્સામાં શું રહે? દોષ રહેલો છે, પ્રત્યવાય રહેલો છે. ચિકિત્સાવત અભિપ્રાય છે. ભાષ્ય ટીકાકાર લખે છે કે ચિકિત્સાયામ હિ ક્રિયમાણાયામ વ્યાધિ અતિરેકો વા મરણમ વા પ્રત્યવાયોપી સંભાવ્યતે કર્મ પરિપાકસ્ય દુર્વિવેકત્વાत् ન તથા કર્માનુષ્ઠાને દોષો અસ્તિ વિહિતત્વાत् ઇત્યર્થઃ. જેવી રીતે આપણે કોઈ ચિકિત્સા કરવામાં આવે, ડૉક્ટર જે છે, કોઈને રોગ થયો ડૉક્ટરની પાસે જાય, ડૉક્ટર ચિકિત્સા કરે તો જે વ્યાધિ થઈ હોય એ વ્યાધિ કદાચ મટી જાય, પણ એ ભારે દવાના કારણે વ્યાધિથી અતિરિક્ત જુદું મરણ પણ થઈ શકે. શું થઈ શકે? મરણ, મૃત્યુ પણ થઈ શકે. તો કરવા ગયા હતા ચિકિત્સા સારું કરવા માટે, પણ શું થઈ જાય છે? અવળું પડી જાય. દવા અવળી પડી જાય તો વ્યક્તિ સારો થવાના બદલે મૃત્યુ પણ થઈ જાય એનું. એટલે ચિકિત્સામાં દોષ રહેલો છે. ચિકિત્સાથી 100% સારું જ થાય એવું પણ નક્કી નહીં. એટલે એકાંતિકત્વ પણ નહીં અને આત્યંતિકત્વ પણ નહીં. ચાલો એકાંતિકત્વ છે, સારું થઈ ગયું તો એવું ખરો કે એ રોગ ફરીને ન થાય?
એટલે ચિકિત્સાની અંદર એકાંતિકત્વ પણ નથી અને આત્યંતિકત્વ પણ નથી. એટલે ચિકિત્સામાં જે આ દોષ રહેલો છે, વ્યાધિથી અતિરિક્ત મૃત્યુ પણ થઈ શકે, એવો દોષ આ કર્માનુષ્ઠાનમાં નથી, પ્રત્યવાય નથી લાગતો. અર્થાત કે આ કર્માનુષ્ઠાનની અંદર દોષ નથી, કારણ કે વિહિત છે. શું છે? શાસ્ત્ર વિહિત છે. શાસ્ત્ર વિહિત હોવાના કારણે એની અંદર કોઈ દોષ રહેલો નથી, એનાથી કોઈ દોષ નથી લાગતો. શાસ્ત્ર વિહિત કર્મનું ફળ છે પુણ્ય લાભ, એમાં કોઈ દોષ નથી. એટલે હે અર્જુન, તું ક્ષત્રિય છો, એટલે ક્ષત્રિય હોવાના નાતે તારો વર્ણ ધર્મ જે છે એ આ યુદ્ધ છે, એટલે યુદ્ધની અંદર વિહિત હોવાના કારણે કોઈ દોષ હોઈ શકે નહીં. હિંસાત્મક કોઈ દોષ સંભવ નથી. તો એ વાત થઈ ગઈ પ્રત્યવાયો ન વિદ્યતે. હવે કર્માનુષ્ઠાનનું ફળ પૂછે છે. કિંતુ ભવતી, તો પછી છે લાભ શું થાય છે? ચાલો, ભગવાને કહ્યું નુકસાન નથી થતું, અભિક્રમનો નાશ નથી થતો, પ્રત્યવાય નથી થતો લાગતો, તો પછી લાભ શું થાય છે? લાભ બતાવો. કિંતુ ભવતી, તું કિમ ભવતી, તું ને પહેલા લો, તો પછી શું લાભ થાય છે? તું કિમ ભવતીનો અર્થ છે તો શું લાભ થાય છે? તો શ્લોકનો ઉત્તરાર્ધ લો. સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતઃ ભયાત. લાભ બતાડ્યો. સ્વલ્પમ અપી અસ્ય ધર્મસ્ય, અસ્ય ધર્મસ્ય સ્વલ્પમ અપી, થોડુંક પણ અનુષ્ઠાન. અસ્ય ધર્મ, અહીંયા ધર્મ શબ્દનો અર્થ છે યોગ ધર્મ, કર્મયોગ. યોગ ધર્મ, યોગ ધર્મનો અર્થ છે કર્મયોગ. યોગ ધર્મસ્ય અનુષ્ઠિતમ યોગ ધર્મસ્ય. યદિ આ અર્જુન, યદિ કોઈ આ જે યોગ ધર્મ એટલે કે કર્મનું અનુષ્ઠાન કર્યું છે, અસ્ય ધર્મસ્ય સ્વલ્પમપી અનુષ્ઠિતમ, અનુષ્ઠાન કર્યું છે, થોડુંક પણ અનુષ્ઠાન કર્યું છે, તો ત્રાયતે, ત્રાયતે મહતો ભયાત્મા. ત્રાયતે શબ્દનો અર્થ છે રક્ષતી. તો આ જે અસધર્મ એટલે યોગ ધર્મનું અનુષ્ઠાન જે છે એ રક્ષા કરે છે. શું કરે છે? રક્ષતી. ત્રાય તેનો અર્થ છે રક્ષતી. કોનાથી રક્ષા કરે છે? તો કયું? મહતઃ ભયાત. શ્લોકમાં છે ને, મહતઃ ભયાત રક્ષતી. મહતઃ ભયાત ત્રાયતે, ત્રાયતે અને રક્ષતી. તો મહતઃ શબ્દનો અર્થ છે મહાન, મોટા. ભયાત એટલે ભયથી. મહાન ભયથી રક્ષા કરે છે. તો સંસારમાં મોટામાં મોટો ભય કયો? ભય તો ભાષ્યકાર લખે છે સંસાર ભયાત. મહત શબ્દનો અર્થ કર્યો સંસાર. મહત શબ્દનો અર્થ છે સંસાર. તો મહત ભયાત એ પદનો અર્થ થયો સંસાર ભયાત. સંસારના ભયથી રક્ષા કરી દે છે. એટલે કે આ જીવને સંસારમાં પાછો પડતા બચાવે છે, સંસારથી ઉગારી લે છે.
એટલે એને સંસારનો ભય રહેતો નથી, અર્થાત કે એ મોક્ષનો ભાગીદાર થઈ જાય. તો તમે કહેશો કે સંસારમાં ભાઈ શું છે? ભાઈ સંસારમાં તો બધા મજા કરે છે. શું કરે છે? મજા કરે છે બધા સંસારમાં. સંસારમાં કોઈ ભય હોય તો બધા સંસારથી ભાગતા જોવા ન મળે, પણ કોઈને ભાગવું છે? બધા જ પ્રાણીઓ સંસારની અંદર રચા પચા રહે છે. કોઈને બોલાવીને કહો કે ભાઈ સત્સંગ કરો, ભજન કરો, તો કહે છે કે અમારે ટાઈમ જ ક્યાં છે. તો સંસાર આમાં ભયાવહ ક્યાં છે? બધાને સારો લાગે છે. બધાને સંસાર કેવો લાગે છે? મીઠો લાગે છે. એટલે વારંવાર એમાં પડે છે, વારંવાર એમાં પડે છે. તો સંસાર ભયાવહ ક્યાં છે? ભયાવહ હોય તો એમ કહેવાય ભાઈ ચાલો સંસાર ભયાવહ છે એટલે સંસારથી તારવાવાળા ઉપાયની અંદર બધા પ્રવૃત્ત થાવ. પણ અહીંયા તો કોઈને પ્રવૃત્ત થવું, કોઈ વિરલા જ હોય છે જે સંસારથી તરે છે. બાકી તો જે સંસારમાં જ જીવો પડ્યા પાથર્યા રહે છે. ભગવાને આ મનુષ્ય જન્મ આપ્યો, દુર્લભ મનુષ્ય જન્મ છે, જે સંસાર રૂપી સાગરથી પાર થવા માટેની આ નૌકા છે. પણ નૌકામાં બેસીને પાર જવું નથી, એટલે કોઈને ભય લાગતો નથી. તો ભયથી, સંસારના ભયથી અભિપ્રાય છે જન્મ મરણાદિ લક્ષણાત ભયાત. સંસારનો અર્થ છે જન્મ અને મરણ. સંસારનો અર્થ શું છે? જન્મ અને મરણ. તો જન્મ મરણાદિ લક્ષણાત ભયાત એટલે ભયનો અર્થ છે જન્મ અને મરણના ભયથી રક્ષા કરે છે, એમ અર્થ થયો. તો હવે જન્મ અને મરણનો ભય બધાને લાગે છે. મરણનો ભય તો લાગે છે, પણ જન્મની વાત આવે ત્યારે તો બધા જન્મ દિવસ મનાવે છે. જન્મ દિવસ મનાવે છે. આજે મારો જન્મ દિવસ છે. પણ ભગવાન કહે છે, ભાષ્યકાર લખે છે, ભયનો અર્થ છે કેવલ મરણ જ નહીં, પણ જન્મ પણ ભયાવહ છે. જન્મ અને મૃત્યુ બેઉ ભયાવહ છે, ડરાવના છે. કેવા છે? ડરાવી દે છે. જન્મ અને મૃત્યુની વચ્ચે બીજા બે ભય છે, જરા અને વ્યાધિ. એ બેઓ જે છે એ બે મોટા ભય છે. એટલે આમ આચાર્યોએ સંસારની અંદર 4 મોટા ભયના સ્થાન બતાવ્યા: જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધિ. તો આ 4ની અંદર જેને ભયનું દર્શન થાય એ જ સંસારમાંથી છૂટવા માટે છટપટાય છે. બાકી તો સંસારની અંદર પડ્યા પાથર્યા રહે છે. જેમ પાણીનું જીવ ન હોય એવા જીવડાને પાણીમાં નાખવામાં આવે તો એ બચવા માટે કેટલો છટપટાય છે બહાર નીકળવા માટે. કારણ કે એને ખબર છે કે હું આ પાણીમાં રહી નહીં શકું, હું તો ભૂમિ ઉપર રહી શકીશ. એટલે પાણીમાંથી બચવા માટે જેમ છટપટાય છે, એને ખબર છે કે જો નહીં હું બચું તો મૃત્યુને શરણ થઈ જઈશ. એમ જ્યારે જીવને છટપટાહટ થાય કે ભાઈ આ જન્મ અને મૃત્યુ દુઃખદાયી છે, એ ખબર પડવી જોઈએ. જન્મની અંદર એને ભયનો બોધ થવો જોઈએ, તો એ જન્મદિવસ નહીં મનાવે. એ મૃત્યુથી છૂટવા માટે પ્રયત્ન કરશે.
અને કદાચ જન્મની વાત છે તો સજ્જનો જન્મના દિવસે એ યાદ કરવું જોઈએ કે આજે આ મારો જન્મદિવસ છે, કે આજે હું આ 9 માસ સુધી ગર્ભની જેલમાંથી હું આજે છૂટો તો જન્મનું જે દુઃખ છે એ જીવોને યાદ નથી રહેતું. પણ એના માટે ગર્ભોપનિષદનું અધ્યયન કરવું જોઈએ. ગર્ભોપનિષદ કે ગર્ભાવસ્થામાં જીવ જે રીતે દુઃખી થાય છે એનું વર્ણન ગર્ભોપનિષદની અંદર કરવામાં આવ્યું છે. એટલે જન્મ જે છે એ દુઃખદાયી છે. જરાવસ્થા, વૃદ્ધાવસ્થા એ કોને સુખદાયી લાગે છે બોલ? અને વ્યાધિ કોને સુખ દે છે બોલ? દુઃખ દે છે ને વ્યાધિ. મૃત્યુ કોઈને સારું લાગે છે? મૃત્યુના નામથી બધા ડરે છે. તો આ સંસારની અંદર 4 મોટા ભય છે: જન્મ, મૃત્યુ, જરા ને વ્યાધિ. એટલે મહતો ભયાત એ જે ભગવાન શ્રી કૃષ્ણે જે શ્લોકમાં શબ્દ પ્રયોગ જે ગીતામાં જોવા મળે છે એ મહતો ભયાતનો અર્થ છે સંસારનો ભય. જન્મ મરણાદિ જે એ જેનું લક્ષણ છે, જન્મ ને મરણ એ જ જેનું લક્ષણ છે, એવા ભયથી હે અર્જુન આ યોગ ધર્મ એટલે કર્મ, આ યોગ કર્મયોગનું અનુષ્ઠાન એ ત્રાયતે એટલે રક્ષા કરે છે. એટલે હે અર્જુન આ જે કર્માનુષ્ઠાન એટલે કે આ યુદ્ધરૂપી જે તારું સ્વધર્મ છે એનું અનુષ્ઠાન તને આ સંસાર સાગરથી તારવાવાળું થાય છે. એટલે આ તારું જે સ્વધર્મ યુદ્ધ છે એ અવશ્ય કર્તવ્ય છે. એનો ત્યાગ યોગ્ય નથી, કર્તવ્ય છે. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ યુદ્ધ કરવાની અંદર ભગવાને લાભ બતાવ્યા. તો આ રીતે 40મા શ્લોકનો પણ આપણે વિચાર કરી ચૂક્યા. ભાષ્ય સહિત વિચાર આપણે કરી લીધો. ઓમ વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણમ